संगे लावी हर घाए हय्यो हाय हाय रंगी परोड़ आवी खुशियों संगे लावी हर घाए हय्यो हाय हाय आशानी किरणों बिखराए उमंग बीच गाए मन हळवेથી गुनगुनाए हाय 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 शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 हे शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 रास रचील्यो साज सजील्यो शुभ घड़ी છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ જે લાવી ઓ લાવી साथ ही हमको ढोना है शहनाई 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 જોરદાર તાળીઓથી વધાવીશું ચકદુમ આ તકે અમરેલી માય ન્યૂઝ આજકાલ સિટી હોજ અમરેલી એક્સપ્રેસ માય વર્લ્ડ અવર ટાઈમ્સ નો પત્રકાર મિત્રો મીડિયાનો આ તકે હાર્દિક આપણે સ્વાગત કરીએ છીએ ત્યાર પછીનો ચકદુમ ત્યાર પછી એક પાત્રી અભિનય બેટી બચાવો એ જાતોડા અપર પ્રાઇમરી શાળામાંથી લાડકી રવિ હેલિયા રજૂ કરવાનો છે ત્યાં સુધીના માનસિક રીતે બધા બાળકો છે એ તૈયાર રહે
है बरसात, पीछे है तूफान, मौसम बेईमान, कहाँ चले हम? कोई लड़की है जब वो हंसती है, कोई लड़का है जब वो गाता है, सावन गाता है घुमड़ घुमड़ घुम घुम। अंबर झुका झुका सा है, सब कुछ रुका रुका सा है, छाया समा कितना प्यारा, सावन का समझो इशारा। ऐसे मौसम में तुम भी कुछ कहो, तुम भी कुछ करो, खड़ी हो क्यों गुमसुम? धुम धुम धक धुम धुम धक धुम धुम धक। घोड़े जैसी चाल, हाथी जैसी तुम, ओ सावन राजा कहाँ से आए तुम? घोड़े जैसी चाल, हाथी जैसी तुम, ओ सावन राजा कहाँ से आए तुम? छक दुम दुम छक दुम दुम छक दुम दुम छक दुम दुम। સરસ મજાનો ચકદોમ પ્રાઇમરીના બાળકોએ રજૂ કર્યું. આદરણીય ગુરુજનો, વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર. હું રાજપરા સૃષ્ટિ બેટી બચાવો વિશે મારું વક્તવ્ય આપવા માંગુ છું. આપ બધા શાંતિથી સાંભળો તેવી નમ્ર વિનંતી. માં મને ઘરમાં આવવા દે. માં, જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લેત. પછી મારામાં શું દોષ? શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં નહીં, આ બધી ભૂલભુલામણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. મોટી થઈને મારા પગ પર થઈ જઈશ. પછી દહેજ કોઈ મોટી વાત નહીં રહે અને તેનો ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાયું વાગશે. પછી તારા આંગણાનું પંખી બનીને હું ઉડી જઈશ. તું મને અત્યારથી ન ઉડાડ. હું તારો પ્રેમ ઈચ્છું છું. માં, એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીનો બલિ આપો એ કેટલે હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ જશે. નહીં નહીં, આમ ન થવા દેતી માં, મારી પ્યારી માં. બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે. મને મારીશ નહીં, મને તારા બાગનું ગુલાબનું ફૂલ બની ખીલવા દે. મને કરમાવીશ નહીં. પરંતુ કોણ જાણે, સ્ત્રીઓ એ જ પુરુષ પ્રધાનમાં જાતિ નિયમો વલણો સામે હાર માનીને હથિયાર હેઠા મૂકી દીધા છે કે પછી પુરુષ બનવાની આંધળી દોટમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું કઠોરતાનું કવચ ઓઢી લીધું છે? શું તેને પોતાની શક્તિ ઉપરથી ભરોસો ઉઠવા લાગ્યો છે? શું તેને પોતાની લાડકવાઈ બેટી ઉપર ભરોસો નથી? જો તેવું જ હોય તો ધિક્કાર છે નારી શક્તિને, ધિક્કાર છે સ્ત્રી ભ્રૂણ હત્યા કરનાર માતાને, અને ધિક્કાર છે તેના માતૃત્વને. કારણ કે હું માનું છું ત્યાં સુધી એક સ્ત્રીની મંજૂરી કે ઈચ્છા વગર કોઈ પણ ડોક્ટર કે પુરુષની હિંમત છે કે માની કુકને હાથ લગાડી શકે? અરે, દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિ સામે સૂર્યનો પ્રકાશ પણ ઝાંખો પડી જાય છે. આ લાડકવાયું પાત્ર એટલે જ દીકરી, અને માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું. પરંતુ દીકરી એટલે વાલનો દરિયો કહેવાય છે. દીકરી દાદા દાદી, માતા પિતા, ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળાએ દરેકની આંખમાં આંસુ વહે છે. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર. આવો ત્રિવેણી સંગમ સાર્થક
દીકરી. જો દીકરો એ પિતાનું રૂપ છે, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે. જો દીકરો એ પિતાનું હૈયું છે, હાથ છે, પરંતુ દીકરી એ પિતાનું હૈયું છે. દીકરી તો રૂઢી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીનું સમાજમાં જાળવો માન, જાતિ જાણવા કદી ન કરાવો નિદાન. મેં તો જોયા નથી માને બાપ રૂવે, મારી આંખ લડી, મારે કોઈનો નથી આધાર રૂવે, મારી આંખ લડી. મેં તો જોયો નથી નાનો બાળ રૂવે, મારી આંખ લડી, રૂવે, મારી આંખ લડી, રૂવે, મારી આંખ લડી. આત્માની અનુભૂતિ અને સૃષ્ટિની શ્રેષ્ઠ કૃતિ એવા જગત પિતા દ્વારા સર્જન થઈ, પ્રભુનો આશીર્વાદ લઈ જીવનને પ્રગતિ શીખતા અવતરેલ શબ્દ કદી ન વ્યક્ત ન થઈ શકે. મારી પ્યારી માં, લિખિતન તારા પ્રેમનું પ્રતીક, તારા ગર્ભમાં રહેલી તારા પપ્પાની પ્યારી પુત્રી. બસ આટલું કહી લીલિયા તાલુકાના જાત્રોડા ગામની હું દીકરી છું, અને જેણે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો તેને લાખ લાખ વંદન. હાલો, રાજપરા સૃષ્ટિ સ્ટેજ ઉપર રહે. આ અમારી એક સરકારી શાળાની વિદ્યાર્થી, અમે એના શિક્ષક છીએ અહીંયા, અને એનું વક્તવ્ય રજૂ કર્યું સૃષ્ટિ રાજપરા. ઓડિયન્સમાંથી એવું થયું, અહીંથી રજૂઆત થઈ, જોરદાર રજૂઆત થઈ. સૃષ્ટિ રાજપરા સ્ટેજ ઉપર રહેશે. સૃષ્ટિ રાજપરા સ્ટેજ ઉપર આવે અને રાજુભાઈ કાનાણી અહીંના ટ્રસ્ટી છે. ઓમકાર વિદ્યાલય વતી ₹5100 સૃષ્ટિ રાજપરાને માતબર રકમ ગુજરાત સરકાર કન્યા શિક્ષણને બચાવવા માટેનું કામ પહેલ. રાજુભાઈ કાનાણી આવો, નમ્ર વિનંતી કરીશ સૃષ્ટિ રાજપરાને ₹5100 માતબર રકમનું દાન રાજુભાઈ ટ્રસ્ટી શ્રી કાનાણી એમણે મને વિનંતી કરી. જોરદાર તાળીઓથી વધાવીશું કન્યા શિક્ષણ, કન્યા સ્ત્રી ગુણ હત્યા બચાવવા માટેનું વક્તવ્ય સાથે. મુલાણી સાહેબ ₹201 આ સૃષ્ટિ રાજપરા ને આપે છે. અલ્યો રાજુભાઈ કાનાણી ₹200. જોરદાર આ એક વક્તવ્ય રજૂ થયું. હવેથી જે કઈ કૃતિ રજૂ થશે, ઓડિયન્સ તરફથી ટ્રસ્ટીએ નક્કી કરેલું છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે કૃતિ રજૂ થાય એને કંઈક શિક્ષણને લગત વસ્તુ લઈ દેવામાં આવશે. ત્યાર પછીનો કાર્યક્રમ આપણે આગળ વધીએ તો વક્તવ્ય છે પ્રકૃતિ વિશેની સ્પીચ સમીના ધોરણ 9 ની વિદ્યાર્થીની. આવો. Hello everyone, today I am presenting the speech about the nature and how we can protect the nature. The words sing about the oneness made of nature. We have always tried for preservation and prosperity of all the species including mankind on this earth. The Atharvaved gives us a great idea. Yatra Vishwam Bhavati Ek Nidah. It means the whole world lies as a one single unit like a nest. All living beings have the same right to live and thrive. We are birds of the same nest. There is a great mantra in Sanskrit that Om Dhyo Shantihi, Antariksha Shantihi, Prithvi Shantihi, Apa Shantihi, Aushadha Shantihi, Vanaspati Shantihi, Vishwadeva Shantihi, Brahma Shantihi, Shantireva Shantihi, Shantireva Shantihi Shantihi. This mantra warns us not to disturb to nature, not to abuse, pollute or destroy our surrounding up to the heaven. In trying to get benefit of our ecology, we are simply destroying ourselves, our own nest. True peace will prevail only when man lives in peace with the nature. Air, water, ocean, river, mountain, trees, forest, valleys, flowers, all are God-gifted nature creation. Then why can we abuse or misuse or harm it? It is our first duty that we must protect our nature-related all things, or we don't harm it. Now, running a days we can see that land pollution, air pollution, water noise pollution is increases day to day. It is a hard breath which make people and animals sick. It also kills plants. Dewdrops on flowers
the rhythmic sound of water, rich flora and fauna, and delightful breeze of cool air are good creation of God. So we accept and respect it very beautifully. And last but not the least, I heartily say to you that if you can't be a highway, then just be a trail. If you can't be a sun, be the star, be the best of whatever you are. Astu Jai Hind, Jai Bharat. સરસ મજાનો વક્ત સરસ મજાનું લાડકીનું ગીત એમને 500